જામનગર ખંભાળિયા રોડ પર આવેલા ન્યૂ જામનગરના નામે ઓળખાતા વિસ્તારનું નામ મોટું છે અને અહીં જમીન મકાનોની કિંમત પણ સારી છે, પરંતુ હકીકત એ છે કે છેલ્લા 5 વર્ષથી રસ્તાઓ, પાણી અને ગટર જેવી સુવિધાઓના અભાવથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। અનેક વખત રજૂઆત છતાં કોર્પોરેશનમાં કોઈ ધ્યાન આપતું નથી। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે કોર્પોરેટરો પણ લોકોની સમસ્યા અંગે રસ લેતા નથી। આથી આ વિસ્તારના મહિલાઓએ થાકીને આખરે અહીંથી પસાર થતા જામનગર દ્વારકા હાઈવે પર રસ્તા રોકો આંદોલન કરવું પડ્યું હતું। આ સમગ્ર વિષય અંગે કીર્તિ પટેલ નામના એક મહિલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। 5 વર્ષથી એના એ જ પ્રશ્ન છે, એના એ જ કોર્પોરેટર છે। જ્યારે મોદીજી આવે છે ત્યારે મેઇન રોડ છે એમાં એક પણ પેથોલ્સ રહેતો નથી અને આમાં પેથોલ્સ છે, એક પણ સારો રોડ નથી। 5 વર્ષથી તોડવાનું કામ બધું થઈ ગયું છે પણ જોડવાનું એક પણ કન્સ્ટ્રક્ટિવ કામ થયું નથી। ગટરના પ્રશ્ન, ડ્રેનેજના, રોડના પ્રશ્ન, પાણીના પ્રશ્ન, કોઈ પણ પ્રશ્ન કરો ગોળ ગોળ ફેરવી અને એની એ વાત અને એનો એ પ્રશ્ન સોલ્યુશન ક્યારેય આવતું જ નથી। હવે અમે કંટાળીને આજે મેઇન હાઈવે બ્લોક કરીએ છીએ અને હજી પગલા લેવામાં નહીં આવે તો આખા દિવસના ધરણા ધરીને બેસશું અહીંયા।